નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી હું ટીલાળા અશ્વિન આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 7 સજીવોમાં વિવિધતામાં ભાગ 1ની અંદર જુદા જુદા વર્ગીકરણ શું કામ કરવા જોઈએ અને વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને આ પૃથ્વી ઉપર આપણને કયા કયા પ્રકારના કેવા કેવા સજીવો જોવા મળે છે તેની પણ થોડી ઘણી ચર્ચા આપણે કરી હતી. હવે બાકીનો જે ભાગ છે એ આપણા કોષમાંથી નીકળી ગયો છે, પરંતુ વનસ્પતિ સૃષ્ટિ છે એ આપણા કોષમાંથી નીકળી ગઈ છે. તો શરૂઆત કરીએ હવે પ્રાણી સૃષ્ટિથી. તો પ્રાણી સૃષ્ટિ, તો આ વર્ગમાં સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોને મૂકવામાં આવ્યા છે. સુકોષ કેન્દ્રીય એટલે કે જેનું કોષ કેન્દ્ર વિકસિત હોય તેવા, બહુકોષીય એટલે કે જે એક કરતાં વધુ કોષ ધરાવતા હોય તેવા, અને વિષમપોષી એટલે કે જેઓ પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય તેવા. તેઓના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. એટલે કે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે સામાન્ય પ્રાણીઓમાં કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિઓમાં કોષ દિવાલ જોવા મળે છે. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. એટલે પ્રચલનશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા. શરીર રચના તેમજ વિભેદીકરણને આધારે તેઓનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં વર્ગીકરણની શરૂઆત થાય છે છિદ્રકાય એટલે કે સછિદ્ર પ્રાણીઓ, જેમાં પોરીફેરા શબ્દનો અર્થ થાય છે. તો મિત્રો, છિદ્રકાયને સામાન્ય રીતે વૈજ્ઞાનિક ભાષામાં પોરીફેરા કહેવાય છે. એટલે કે છિદ્રકાય સમુદાયનું વૈજ્ઞાનિક નામ છે પોરીફેરા. પોરીફેરા શબ્દનો અર્થ થાય છે છિદ્રયુક્ત સજીવ. તે સ્થાયી સજીવ છે. સ્થાયી એટલે એક જગ્યાએ રહેવાવાળા, જેઓ કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે અને તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. તો આપણે અહીં ફોટામાં જોઈ શકીએ છીએ કે આ જે સાયકોન છે એની નીચે જો તમે જોઈ શકો છો કે કોઈ આધાર છે અને એની સાથે ચોંટીને રહે છે અને એના શરીરમાં અનેક છિદ્રો આવેલા હોય છે. તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે અને આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે અને જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થાય છે. તેઓનું શરીર કઠણ આવરણ અથવા તો બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. તેઓની શરીર રચના અત્યંત સરળ હોય છે અને તેઓને સામાન્યતઃ વાદળી કે સ્પોન્જિલાના નામથી પણ ઓળખાય છે અને જેઓ મોટાભાગે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે. તો છિદ્રકાય સજીવોના ઉદાહરણો છે સાયકોન, યુપ્લેક્ટેલિયા, સ્પોન્જિલા વગેરે. ઉદાહરણો આપણને આકૃતિમાં દર્શાવેલા છે. યુપ્લેક્ટેલિયા અને સાયકોન, અને આ છે સ્પોન્જિલા, જેને આપણે વાદળી પણ કહીએ છીએ. આ છે છિદ્રકાય પ્રાણીઓ. તો મિત્રો, આના શરીરમાં છિદ્ર હોય છે. તો આ શું કરે છે કે બહારથી છે પાણીને ગ્રહણ કરે છે અને જે વચ્ચેનો ભાગ છે એ બહારથી પાણી ગ્રહણ કરી અને અંદરથી પાણીને પસાર કરે છે. જ્યારે પાણી એના શરીરમાંથી એટલે કે એના શરીરના છિદ્રમાંથી પસાર થાય છે ત્યારે તે ખોરાક, ઓક્સિજન જેવા પદાર્થો મેળવે છે અને વધારાના પદાર્થોને પાણીમાંથી દૂર કરી અને એના શરીરના વચ્ચેના ભાગમાંથી છે એ બહાર કાઢે છે. તો ચાલો આપણે જોઈએ કે આ સજીવો કેવી રીતે આ કાર્ય કરે છે. Dye is being moved to the exterior of these sponges. In the syringe with soft porous body, they have vast cylindrical long body which opens to the exterior by an osculum. In this video, a simple demonstration shows how effectively the sponges can pump water. In the syringe, there is a non-toxic dye known as fluorescein. By pouring this around the base of some sponges, we can see how the water is moving. We have poured this dye around
તેને શું કર્યું કે આ પીળા રંગનો જે ભાગ છે એને આ જે સાયકોન છે એની આજુબાજુ રાખ્યો છે. મેં હમણાં જ કીધું સાયકોન શું કરે છે, બહારથી પાણી પોતાના શરીરના છિદ્રમાંથી ગ્રહણ કરી અને અંદરથી બહાર કાઢે છે. બરાબર, એ બહાર અંદરથી નીકળે છે કે નહીં તે જોવા માટે અહીં આપણને એક પ્રયોગ આપેલો છે. બહાર એક સામાન્ય રંગીન પદાર્થ દાખલ કર્યો છે. હવે જોઈએ the base of the sponges, and now we can see the movement of this dye. It will take a few seconds, and within a few seconds the dye is being pumped through the sponges along with the water. There are the multiple ostia in the surface of these sponges and a single osculum which opens to the exterior, and the dye is being moved to the exterior of these sponges. Tube sponges are even much more spectacular to observe. The pumping action of these sponges is much furious. We can actually see how effectively the dye had came out. The body wall is thick through which monoxon, triaxon and tetraxon spicules projects. The body wall is composed of outer dermal epithelium, middle mesenchyma and the inner flattened epithelium lining spongiosole which opens through the osculum. The canal system is of cycanite type. The chanocytes are restricted to the radial canals. Course of water current is ostia, then to the prosophiles to radial canals, apophiles, spongiosole, then to the osculum and then finally to the exterior. Nutrition, respiration and excretion are by the canal system only. It will perform the same test with a hefty beryl sponge, which is a big monster like. Then it will take a few seconds for the dye to work. We have poured the dye around the base of the sponge. Then it will take a few seconds and finally you can see the dye coming out of the osculum through this sponge. The body surface is being generally perforated with the numerous pores called the ostia, and then it opens to the exterior by an osculum. આ બંને પ્રકારના આપણે સજીવોને જોયા. પહેલો પ્રકાર હતો એ સાયકોન છે, બીજો પ્રકાર છે યુપ્લેક્ટેલિયા. બરાબર, તો આ થયું છિદ્રકાય સજીવો. બરાબર, હવે બીજા પ્રકારનો સજીવ સમૂહ આવે છે કોસ્ટાન્ટ્રી, જેને નિડેરિયા પણ કહેવાય છે. આ પ્રાણીઓ જલીય નિવાસ ધરાવે છે. તેઓની શરીર રચના પેશીય સ્તરની હોય છે અને તેઓમાં એક દેહ ગુહા જોવા મળે છે. તો મિત્રો, દેહ ગુહા એટલે ગુફા, એટલે કે શરીરની અંદર એક જગ્યા એટલે કે ખાનું છે એને દેહ ગુહા કહેવાય છે. બરાબર, તો અહીં જો તમે જોઈ શકો છો કે શરીરની વચ્ચેનો જે ભાગ છે એમાં જે જગ્યા હોય છે એને ગુહા અથવા તો ખાનું કહેવાય છે. અને તેઓનું શરીર બે સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે, જેમાં એક આંતરિક સ્તર તેમજ બીજું બાહ્ય સ્તર હોય છે. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે રહે છે, જેવી કે પ્રવાળ કે પરવાળા. અને કેટલીક જાતિઓ એકાકી હોય છે, એટલે કેટલીક જાતિઓ ભેગી સાથે મળીને રહે છે અને કેટલીક જાતિઓ એકાકી હોય છે, જેવી કે હાઇડ્રા કે જળવ્યાળ. ઉદાહરણો હાઇડ્રા, સમુદ્રફૂલ, જેલીફિશ વગેરે. તો અહીં તમને હાઇડ્રા અને સમુદ્ર ફૂલના બે ઉદાહરણ આપેલા છે જે કોષ્ઠાંથી પ્રાણીઓ છે. મિત્રો, સમુદ્ર ફૂલ તો એના ઉપરથી આપણે એમ નહીં માનવાનું કે તે વનસ્પતિ છે, તે શું છે? પ્રાણી છે. તે કેવી રીતે પોતાનું જીવન ચલાવે છે ચાલો આપણે જોઈએ. Hydra is one of the simplest sedentary multicellular freshwater organism about 1 centimeter long. It has a tubular body with a basal disc for attachment and a free distal or oral end bearing mouth and circlet of tentacles. Hydra reproduces asexually. જેની વચ્ચે તમે મુખને જોઈ શકો છો, આ એનું મુખનો એક ભાગ છે જે ગુહા ધરાવે છે અને એની આજુબાજુ by budding. At the time of asexual reproduction, small buds appear on the body wall. તો હાઇડ્રા કેવી રીતે પ્રજનન કરે છે તે આપણને અહીં બતાવે છે.
કે હાઇડ્રા છે પોતાની બાજુમાં પોતાના જેવા જ સજીવનું નિર્માણ કરે છે As જેને the bud કણિકા elongates, પણ a કહેવાય છે. mouth opens at its જે free anterior end, followed by the development of tentacles at the base of the oral region. The newly developed hydra detaches from the parent body and fixes on a substratum. તો આ રીતે એક હાઇડ્રામાંથી એક નવું હાઇડ્રા ઉત્પન્ન થાય છે. અને બીજું ઉદાહરણ છે કોષ્ઠાંથી પ્રાણીઓમાં સમુદ્ર ફૂલ. તો અહીં મિત્રો આપણને બે પ્રકારના પ્રાણીઓ જોવા મળશે. એક છે સમુદ્ર ફૂલ અને બીજું છે સ્ટારફિશ. Stomphia would seem to make an easy meal for any determined predator. આ છે Today, it's being સ્ટારફિશ stalked by અને a જે stealthy સામે foe, જોવા મળે છે તે the છે sea સમુદ્ર star ફૂલ. Dermasterius. આ સ્ટારફિશ કેવી રીતે હલનચલન કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. Inches toward its prey. Stomphia remains unaware of the approaching danger. But when Dermasterius comes close enough to touch it, સ્ટારફિશ છે Stomphia જ્યારે સમુદ્ર springs into ફૂલને action. ખાવા માટેનો પ્રયત્ન કરે છે તો સમુદ્ર ફૂલ એક પ્રકારનું પ્રાણી છે. સામાન્ય રીતે તે કોઈ એક જ જગ્યાએ હોય છે, પરંતુ જ્યારે તેને ખતરો અનુભવાય છે In a ત્યારે તે stunning પોતાનું defensive સ્થાન maneuver, બદલી શકે છે. Stomphia frees itself from the rock and swims away. This is one of just a few anemones that can actually swim. તો મિત્રો બે પ્રકારના સમુદાય આપણે જોયા. એમાં પહેલું હતું છિદ્રકાય એટલે કે સછિદ્ર પ્રાણીઓ અને બીજું હતું કોષ્ઠાંથી પ્રાણીઓ. હવે આપણે ત્રીજા પ્રકારના પ્રાણીઓ વિશે ભણવાનું છે. જે સમુદાય આવે છે પૃથુકૃમિ સમુદાય. પૃથુકૃમિ, તો મિત્રો આ સમુદાયનું નામ છે કૃમિ. તો યાદ રાખજો, કૃમિ છે એ હંમેશા આપણા શરીર માટે નુકસાનકારક ગણવામાં આવે છે. મોટાભાગના કૃમિ છે આપણા માટે નુકસાનકારક હોય છે. અગાઉ વર્ણવેલા વર્ગોની સાપેક્ષે આ વર્ગના પ્રાણીઓની શરીર રચના વધારે જટિલ હોય છે. તેમના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. તો મિત્રો જેમ જેમ આગળ આપણે સમુદાયમાં જતા જશું એમ એક એક લક્ષણમાં ફેરફાર આવતો જશે. એટલે કે એક એક અગાઉના લક્ષણ કરતાં એક લક્ષણ વધારાનું એમાં ઉમેરાતું જશે. એટલે આગળના સજીવોના જે લક્ષણ છે એ તો હશે જ, પણ વધારાનું એક એક લક્ષણ ઉમેરાતું જશે. તો અહીંયા લક્ષણ ઉમેરાનું એ શું હશે? તો કે શરીરમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વસ્થ એટલે કે બંને બાજુ, જેવું ડાબી બાજુ શરીર હોય છે એવું જ જમણી બાજુ હોય એવાને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય છે. આપણા શરીરની વાત કરીએ તો બે આંખ એક ડાબી બાજુ એક જમણી બાજુ, બે હાથ એક ડાબી બાજુ એક જમણી બાજુ, બે પગ એક ડાબી બાજુ એક જમણી બાજુ. તો આવી રચનાને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય. સમમિતિ એટલે સરખું, અથવા આ પ્રાણીઓના શરીર જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો ધરાવે છે. તેઓ 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. એટલે કે આ પ્રાણીઓ મુખ્ય 3 સ્તરોમાં વિભાજિત થાય છે. અને આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર બને છે. અને તેઓમાં કેટલાક અંગો પણ બને છે. બરાબર, અત્યાર સુધી જેટલા પણ આપણે પ્રાણીઓ જોયા એમાં મોટા ભાગે એક પણ અંગ જોવા મળ્યું નથી. તેથી જ ત્યાં અમુક પ્રમાણમાં પેશીઓનું નિર્માણ થાય છે. અને તેઓમાં સાચી કે વાસ્તવિક દેહ ગુહાનો અભાવ હોય છે, જેમાં સુવિકસિત અંગ વ્યવસ્થિત હોય છે. એટલે કે અહીંથી પ્રાણીઓમાં અંગની શરૂઆત થઈ કે કોઈપણ પ્રાણીઓમાં એક અથવા એક કરતાં વધુ અંગ હાજર હોય છે. અને તેઓના શરીર પૃથુ અથવા તો ચપટા હોય છે.
તેથી જ તેઓને ચપટાકૃમિ કે પૃથુકૃમિ પણ કહે છે. તેઓમાં પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણીઓ. તો મિત્રો, પ્લેનેરિયા નામ તમે કદાચ પહેલી વખત સાંભળતા હશો, પણ વિજ્ઞાનના ઇતિહાસમાં પ્લેનેરિયામાં ઘણું મહત્ત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આંખનો સૌથી પહેલો ઉદ્ભવ પ્લેનેરિયામાં ટપકા સ્વરૂપે થયેલો જોવા મળે છે. એટલે કે પ્રાણી સમુદાયમાં સૌથી પહેલાં જો કોઈ આંખ આવી હોય તો એ પ્લેનેરિયામાં જોવા મળી હતી, એવું વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન થયેલું છે. અને પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણી અને યકૃતકૃમિ જેવા પરોપજીવી પ્રાણીઓ હોય છે. તો પ્લેનેરિયા છે એ મુક્તજીવી છે, જ્યારે યકૃતકૃમિ છે એ પરોપજીવી. પરોપજીવી એટલે નામ ઉપરથી યકૃતકૃમિ એટલે યકૃતમાં થતા કૃમિને યકૃતકૃમિ કહેવાય છે. સામાન્ય રીતે યકૃતને આપણે લીવર તરીકે પણ ઓળખીએ છીએ. તો આમ તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ છે. ઉદાહરણ માટે જુઓ આકૃતિ 7.14. તો અહીં પૃથુકૃમિના 3 ઉદાહરણ આપ્યા છે: પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટી કીડો. તો પ્લેનેરિયા કેવું હોય છે અને કેવું કાર્ય કરે છે, ચાલો આપણે જોઈએ. This goofy little આ guy છે is પ્લેનેરિયા. called a તમે planaria. પ્લેનેરિયાના આગળનો જે ભાગને ટપકા સ્વરૂપે જોવો છો તે પ્લેનેરિયાની આંખની સૌ પ્રથમ રચના છે. અને મિત્રો યાદ રાખજો, પ્લેનેરિયા છે એ જોઈ નહોતું શકતું, પરંતુ માત્ર પ્રકાશને ઓળખી શકે તેવા ટપકા સ્વરૂપની આંખ એમાં જોવા મળે છે. Sure, it's just a flatworm at the bottom of a pond. But it has a very special superpower, one that scientists would love to harness. આ પ્લેનેરિયા છે બધા જ. To show you, well, it's gonna get a little bit slasher movie here. Okay, don't worry. અહીં સૂક્ષ્મદર્શક યંત્રમાં તમને પ્લેનેરિયા It's going બતાવેલ છે. to be અને okay. પ્લેનેરિયાના શરીરની એક ખાસ વિશેષતા છે. શું કર્યું? પ્લેનેરિયાને કાપી Seriously, નાખ્યું. કેટલા ભાગ કરે છે? I promise. પ્લેનેરિયાના 4 ભાગ કરે છે. It doesn't ચારે 4 even ભાગમાં hurt. એને કાપી નાખે છે. That would be curtains for most આ organisms. આંખવાળો ભાગ છે. શરીરના I mean, વચ્ચેના this 2 piece ભાગ here છે is just a chunk અને with no head and no પૂંછવાળો tail. ભાગ છે. But watch. You can see under a microscope that overnight its wound heals closed. Okay, maybe we could do that, more slowly of course. But then it starts to regenerate, growing new ત્રીજા tissue. દિવસે છે એ It's that white part એના શરીરમાં called the નવા blastema. અંગનું નિર્માણ થઈ જાય છે. In a week, see those tiny little spots? 7મા દિવસે Their તેના new શરીરમાં eyes grow નવા from આંખની scratch. રચના થઈ જાય છે, જે શરીરનો વચ્ચેનો But the ભાગ હતો planarian, એમાંથી. can I call it that yet? It still kind of looks like a blob. By day 12, it's અને starting to look 12મા like a દિવસે proper એના planarian. મુખની It's got a head, an આંખની entirely new શરીરની one, મોટા ભાગની રચના પૂર્ણ થઈ and જાય છે. a new tail. નવી આંખ અને નવી And પૂંછ it's આવે છે. doing its regular planarian things, like pooping. That's because one of the first things it started regrowing was a tube called the pharynx, which is how things go in and out. It sucks up food, like this beef liver that scientists are feeding it. After 3 weeks, it looks totally normal. 3 અઠવાડિયામાં ફરીથી જે પ્લેનેરિયાના આપણે 4 ટુકડા કર્યા હતા તે 4 ટુકડા છે એ નવા Other પ્લેનેરિયા animals, તરીકે like this newt, વિકાસ can પામે regrow a છે. toe or a tail. To powerful cells known as stem cells. They're the green dots here, and they make up one. તો મિત્રો, પ્લેનેરિયા એક જ એવું પ્રાણી છે કે જેના કોઈપણ અંગને કાપ્યા પછી એ પોતાના નવા અંગનો વિકાસ કરી શકે છે. બીજું એવું પ્રાણી છે અળસિયું. અળસિયાને પણ જો કાપવામાં આવે તો તે પણ પોતાના શરીરના જુદા જુદા ભાગોને ફરીથી ડેવલપ કરી શકે છે. હવે ચોથા પ્રકારની સૃષ્ટિ આવે છે સૂત્રકૃમિ.
તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે, પરંતુ તેઓના શરીર ચપટા હોતા નથી. યાદ રાખજો મિત્રો, પૃથુકૃમિ સમુદાયના શરીર ચપટા હોય છે, જ્યારે સૂત્રકૃમિના શરીર ચપટા હોતા નથી, પણ કેવા હોય છે? નળાકાર હોય છે. તેઓની દેહગુહાને કૂટ દેહકોષ્ઠ કે આભાસી દેહગુહા કહે છે. અને આ સમુદાયમાં પેશી જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. પણ પેશીઓ તો હોય છે, પરંતુ અંગતંત્ર જોવા મળતા નથી. તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે અને તેઓ મોટાભાગના પરોપજીવી હોય છે. પરોપજીવી એટલે કે બીજાના શરીર ઉપર આધાર રાખે તેવા, એટલે કે બીજાના ખોરાકનો ઉપયોગ કરે, બીજાએ પીધેલા પાણીનો ઉપયોગ કરે તેવાને પરોપજીવી કહેવાય છે. તેઓ પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે ગોળકૃમિ, હાથીપગાના કૃમિ, કરમિયા. કેટલાક ઉદાહરણ નીચેની આકૃતિમાં આપણને દેખાડેલા છે. તો આ છે કરમિયું અને વુકેરિયા, બરાબર. એના પછી આવે છે એક નવો સમુદાય, પાંચમો સમુદાય, નુપુરક સમુદાય, જેને વૈજ્ઞાનિક નામ છે એનેલિડા. નુપુરક પ્રાણીઓ પર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તેમજ ત્રિગર્ભસ્તરીય હોય છે. તેઓમાં સાચી દેહગુહાયુક્ત દેહ પણ જોવા મળે છે. તો મિત્રો, અત્યાર સુધીની જે આપણે સૃષ્ટિ જોઈ તેમાં દેહગુહા આભાસી હોય છે, જ્યારે નુપુરક સમુદાયમાં દેહગુહા વાસ્તવિક હોય છે, અને જેનાથી સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે. આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ હોય છે, અને આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપમાં હાજર હોય છે. નુપુરક એ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના રહેઠાણ ધરાવે છે, અને તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે અળસિયું, રેતી કીડો, જળો વગેરે. તો મિત્રો, રેતી કીડોને આપણે જોયો હશે, અળસિયાને પણ આપણે જોયું હશે, બરાબર. પણ જળો, તો મિત્રો જળોને આપણે ઘણીવાર ટીવીની અંદર જોઈએ છીએ. સામાન્ય રીતે આપણે સાઉથનું એક પિક્ચર આવે છે અપરિચિત. અપરિચિતની અંદર સામાન્ય રીતે કૃમિ ભોજનમ કરીને એક સજા આવે છે. કૃમિ એટલે જીવાણુ, જીવજંતુ. તો કૃમિ ભોજનમમાં જળો છે એ વ્યક્તિ ઉપર નાખવામાં આવે છે અને એ વ્યક્તિનું મૃત્યુ આપવામાં આવે છે. સામાન્ય રીતે જળો છે એ મનુષ્ય કે કોઈ પણ પ્રાણીઓ છે એના શરીરમાંથી લોહીને ચૂસીને પોતાનું પોષણ કરે છે. આ ઉપરાંત હોલિવૂડનું એક પિક્ચર છે એનાકોન્ડા, લગભગ એ જોયું હશે. આ ફિલ્મની અંદર પણ આ જે જળો છે એ વ્યક્તિના ખૂન ચૂસતો આપણને જોવા મળે છે. તો જળો કેવી રીતે પ્રચલન કરે છે ચાલો આપણે જોઈએ. આ છે જળો, બરાબર. આ રીતે હલનચલન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે આગળ વધે છે. પહેલાં પોતાના શરીરનો આગળનો ભાગ ત્યાં લઈ જાય છે, પછી આખું પાછળનું શરીર છે એ ત્યાં પહોંચાડે છે. જળો આવી રીતે આપણા શરીર સાથે ચોંટી જાય છે અને શરીરમાંથી ખૂન છે એ ચૂસી લે છે. આ એનાકોન્ડા પિક્ચરનો જ સીન આપણને તમને જોવા બતાવેલો છે. હવે પછીનો સમૂહ એટલે કે છઠ્ઠો સમૂહ આવે છે સંધિપાદ સમુદાય, જેને આર્થ્રોપોડા તરીકે પણ ઓળખાય છે. આ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. તેઓમાં દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. એટલે મેં અગાઉ પણ કીધું તેમ આગળના લક્ષણો તો જોવા મળશે જ, પણ નવા અને શરીર ખંડમય હોય છે. ખંડમય એટલે જુદા જુદા ભાગમાં વહેંચાયેલું હોય છે. તેઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. તો પરિવહન તંત્રની શરૂઆત સંધિપાદ સમુદાયથી થાય છે, અને તેઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. આથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી,
અને દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. તેઓમાં જોડમાં ઉપાંગો આવેલા એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. કેટલાક સામાન્ય ઉદાહરણો છે ઝીંગો, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો વગેરે. તો અહીં જે ઉદાહરણ આપેલા છે તે સંધિપાત સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ છે, જેમાંથી મોટા ભાગના પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ. એના પછી 7મો સમુદાય આવે છે મૃદુકાય. તો નામ ઉપરથી આપણને ખબર પડી જાય, મૃદુ એટલે કોમળ અને કાય એટલે કાયા. કાયા એટલે શરીર અથવા દેહ, જેનું શરીર કોમળ હોય, મૃદુ હોય, પોચું હોય, તેને મૃદુકાય સમુદાયમાં સમાવેશ થાય છે. શું કહે છે? આ પ્રાણીઓના સમૂહમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. તેઓની દેહ ગુહા નાની હોય છે, એટલે શરીર નાનું હોય છે, તેમજ શરીરમાં થોડુંક વિખંડન થાય છે. અને મોટાભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે અને તેઓમાં ખુલ્લું પરિવહન તંત્ર અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચના પણ જોવા મળે છે. અને તેઓ પ્રચલન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. ઉદાહરણો છે કાયટોન, ઓક્ટોપસ, પાયલા વગેરે. તો ઓક્ટોપસ અને પાયલા, જેને આપણે શંખ અથવા છીપલાઓ કહીએ છીએ, એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ કહેવાય છે. તો આજ માટે આટલું જ. આભાર વિદ્યાર્થી મિત્રો.